નમસ્કાર દર્શક મિત્રો, શેર બજારમાં સપ્તાહ દરમિયાન નરમાઈ તરફી ટ્રેન્ડ જોવા મળ્યો છે. એટલે કે આ જે સપ્તાહ હતું એ 4 દિવસનું હતું અને ચારે ચાર ટ્રેડિંગ સેશનમાં આપણને માઇનસ ટ્રેન્ડ જોવા મળ્યો છે. એટલે કે સેન્સેક્સ અને નિફ્ટી સતત 4 દિવસ સુધી સતત ઘટીને આવ્યા. આમ તો 5 દિવસ ઘટીને આવ્યા છે. છેલ્લી 5 ટ્રેડિંગ સેશનથી માર્કેટ સતત ઘટી રહ્યું છે. તેની પાછળના કેટલાક મજબૂત કારણો પણ હતા. કોની વેચવાલી આવી અને મિત્રો આગામી સપ્તાહે બજાર કેવું રહેશે. હવે આ જે મંદી આવી છે, કે આપણે મંદી તો નહીં કહીએ પણ આ એક તેજી પછીનું એક ટેકનિકલ કરેક્શન પણ કહીશું. એટલે આ કરેક્શન કેટલું આગળ વધશે અને માર્કેટમાં ફરી પાછી તેજી આવશે કે કેમ, એ આપણે દરેકના મનમાં સવાલ થાય. અને બજાર જે રીતે 5 દિવસ ઘટ્યું છે તો બજારમાં એક સોંપો પડી ગયો છે. તો બજારમાં જે સોંપો પડી ગયો છે તેની પાછળના કેટલાક કારણો પણ છે. તો એની પણ આપણે આ વિડીયોમાં ચર્ચા કરીશું. અને મિત્રો બજાર આગામી સપ્તાહે કેવું રહેશે એ અંગે પણ આપણે ચર્ચા કરવી છે. અને ટ્રેડરોએ શું ધ્યાન રાખવું, ઇન્વેસ્ટરોએ શું ધ્યાન રાખવું, એના ઉપર પણ આ વિડીયોના અંતમાં આપણે ચર્ચા કરીશું. મિત્રો આ વિડીયો અંત સુધી નિહાળજો. લાસ્ટમાં હું તમને આપને એક બોનસ ટિપ્સ પણ આપવાનો છું. એટલે મિત્રો ખાસ આ વિડીયો જોતા રહેજો, લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. મિત્રો ઇન્વેસ્ટિંગ A to Z માં તમારું સ્વાગત છે. હું ભરત પંચાલ. મિત્રો શેર બજારની જો વાત કરીએ તો વિતેલા સપ્તાહે સેન્સેક્સમાં 85,359ની હાઈ બની. ત્યાર પછી એ સતત ઘટીને 81,532ની લો બની અને સપ્તાહને અંતે 81,688 બંધ આવ્યો. વીક ટુ વીક જોઈએ તો સેન્સેક્સમાં 3,883 પોઈન્ટનો કડાકો બોલી ગયો છે. નિફ્ટીની વાત કરીએ તો નિફ્ટીમાં સોમવારે જ્યારે બજાર ખુલ્યું ત્યારે 26,134ની હાઈ બનાવી અને ત્યાર પછી સડસડાટ ઘટી અને શુક્રવારે 24,966ની લો બનાવી. એટલે વીક ટુ વીક જોઈએ તો 26,134ની હાઈ, નીચામાં 24,966ની હાઈ લો. અને વીક ટુ વીક જોઈએ તો જે સેન્સેક્સ સપ્તાહને અંતે 25,014 બંધ આવ્યો છે. એટલે 25,000ની ઉપર બંધ રહેવામાં સફળ રહ્યો છે. વીક ટુ વીક જોઈએ તો 1,164 પોઈન્ટનો કડાકો બોલી ગયો છે. એટલે આમ ટ્રેડિંગ સેશન સળંગ જોઈએ તો 5 દિવસ સળંગ માઇનસ ટ્રેડ જોવા મળ્યો અને માઇનસમાં ક્લોઝિંગો આવ્યા છે. મિત્રો એની પાછળ કેટલાક મજબૂત કારણો પણ હતા. સૌપ્રથમ મિડલ ઇસ્ટ કન્ટ્રીઝમાં તંગદિલી સર્જાઈ છે. ઈરાન એ ઇઝરાયલ ઉપર હુમલો કર્યો અને 180 થી લગભગ 200 જેટલી મિસાઇલો દાગી અને એને કારણે એક માર્કેટમાં ગભરાટનો વાતાવરણ જોવા મળ્યું. વર્લ્ડના તમામ માર્કેટમાં ગભરાટનો માહોલ જોવા મળ્યો. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવ વધીને આવ્યા. $70થી ઉછળીને $75-76 સુધી જઈ આવ્યું. ગોલ્ડ સિલ્વર માર્કેટમાં પણ આપણને હલચલ જોવા મળીને ખાસી તેજી જોવા મળી. તો ફોરેક્સ માર્કેટમાં તમામ જે કરન્સીઓ હતી એમાં પણ હાઈ લો નવા જોવા મળ્યા. એટલે આ બધા જે ફેક્ટર્સ છે એને કારણે બજારમાં ગભરાટ આવ્યો. અને હવે ઈરાને તો હુમલો કરી દીધો, પણ હવે ઇઝરાયલ વળતો હુમલો ક્યારે કરશે અને કેવો કરશે, ક્યાં કરશે, આવા બધા તમામ સવાલો હતા. એટલે વર્લ્ડ માર્કેટમાં ભારે ગભરાટનો માહોલ છવાયો હતો અને એને કારણે જેને કહેવાય બુલ ઓપરેટરોની ધોકાર વેચવાલી જોવા મળી. ડાઉ જોન્સ હોય, નેસ્ડેક હોય, નિકાઈ હોય, એશિયાના તમામ બજારોમાં અને ભારતીય શેર બજારમાં પણ બુલ ઓપરેટરોનું પ્રોફિટ બુકિંગ આવ્યું કે વેચો. માર્કેટ વર્લ્ડ વોર થઈ જશે એવી બધી સિચ્યુએશન ઊભી થઈ. અમેરિકાએ ઇઝરાયલને સપોર્ટ જાહેર કર્યો. સૈનિકોને પણ કહ્યું કે ઈરાનના તમામ મિસાઇલોને તોડી પાડવા. એટલે આ બધી જે વાત, હવે રશિયાનું નિવેદન હજી આવ્યું નથી. રશિયાનું નિવેદન આવે એના ઉપર નજર છે. જો અમેરિકા અને રશિયા આ યુદ્ધમાં ઝંપલાવશે તો વધારે ખાના ખરાબી થઈ શકે તેવી શક્યતા છે. એટલે સાવચેતી રૂપે માર્કેટમાં એક સેલિંગ પ્રેશર જોવાયું અને માર્કેટ 5 દિવસ સળંગ ઘટીને આવ્યું છે. આ એક મહત્વનું કારણ હતું બજારને સેન્ટિમેન્ટ ખરાબ કરવા માટે. બીજું મહત્વનું કારણ હતું કે સેબીએ એફએન્ડોમાં કેટલાક નિયંત્રણો લાદ્યા. તમને યાદ હોય તો 15 દિવસ પહેલા સેબીએ એક રિપોર્ટ આપ્યો હતો કે ભાઈ એફએન્ડોમાં જે ટ્રેડરો રમે છે એમાં 96% લોકો નુકસાન કરે છે. એટલે સેબીએ એ રિપોર્ટને આધારે એફએન્ડો ઉપર કેટલાક નિયંત્રણો લાદ્યા અને આ અગાઉના વિડીયોમાં મેં પણ આપને વિસ્તારથી જણાવ્યું છે. એટલે ફરીથી હું આપને કહી નથી રહ્યો અને આપ જાણો જ છો. એટલે બીજું કારણ એફએન્ડોના નિયંત્રણો હતા. ત્રીજી વાત હતી FIIનું સેલિંગ પ્રેશર. મિત્રો ભારતીય બજારમાં ઊંચું વેલ્યુએશન છે.
એ તમે જોશો આગામી સપ્તાહના છેલ્લા ગુરુવાર અને શુક્રવારના મારા વિડીયો, તો હું એ વખતે કહી રહ્યો હતો કે સેન્સેક્સ અને નિફ્ટી સતત ઓલ ટાઈમ હાઈ ચાલી રહ્યા છે, ઓલ લાઈફ ટાઈમ હાઈ ચાલી રહ્યા છે, પણ માર્કેટનું વેલ્યુએશન ખૂબ ઊંચું છે. બીજું, માર્કેટ બ્રેથ એ વખતે નેગેટિવ હતી, ત્યારે સતત હું ચેતવણી અને સાવચેત રહેવા માટેના અપીલ પણ કરતો હતો. એટલે અને એ જ પ્રમાણે આ અઠવાડિયામાં બન્યું છે. જો કે કારણો પણ આવ્યા છે, પણ માર્કેટ બ્રેથ નેગેટિવ હતી ત્યારે પણ હું કહી દઉં કે તેજીવાળાએ કે ટ્રેડરોએ કે ઇન્વેસ્ટરોએ ઊંચામાં નફો બુક કરતા રહેવું જોઈએ. એટલે જેને કહેવાય કે ઊંચા વેલ્યુએશન હતા, એટલે જેને કહેવાય કે એફઆઈઆઈ સતત વેચવાલ બની છે. હા, ત્રીજું કારણ જે આપણે ચર્ચા કરવી છે કે એફઆઈઆઈ છે. ઓક્ટોબરની અંદર 3 દિવસની ટ્રેડિંગ સેશન રહી, એમાં 3 દિવસમાં એણે ટોટલ 30,719 કરોડનું નેટ સેલ કર્યું છે. પર ડે 10,000 એવરેજ થાય એટલે 30,719 કરોડનું નેટ સેલ કર્યું છે. એની સામે ડીઆઈઆઈ જે છે, સ્થાનિક નાણાં સંસ્થાઓ, એણે 26,428 કરોડનું નેટ બાય કર્યું છે. મિત્રો, ડીઆઈઆઈએ જો બાય ન કર્યું હોત તો માર્કેટમાં સેન્સેક્સ અને નિફ્ટી આનાથી ડબલ ટ્રિપલ ઘટ્યા હોત કે કડાકો બોલી ગયો હોત. પણ માર્કેટને એક સપોર્ટ મળ્યો છે. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુશન અને ઇન્ડિયન મ્યુચ્યુઅલ્સ ફંડ એટલા બધા સ્ટ્રોંગ છે કે માર્કેટ ઘટતું હોય અથવા એફઆઈઆઈનું જ્યારે સેલિંગ પ્રેશર આવતું હોય ત્યારે એ માર્કેટને સપોર્ટ આપતું હોય છે. એટલે એ સારી વાત છે. બીજા એક મિત્રો, હવે તમને આ જે 3 ફેક્ટર્સ કયા મેં કે આ નેગેટિવ કારણો હતા, એને કારણે માર્કેટ ઘટ્યું છે. તો મિત્રો, હવે આપણે ધ્યાન રાખવાનું છે આગામી સપ્તાહે. સપ્તાહના અંતે ઇકોનોમી માટે ગુડ ન્યૂઝ આવ્યા છે કે ભાઈ જેનું જે વિદેશી હુનિયામણ અનામત જે છે એ $700 બિલિયન પાર કરી ગયું છે. એટલે એ અત્યાર સુધીનું સર્વશ્રેષ્ઠ છે, સૌથી હાઈએસ્ટ ઊંચી સપાટીએ પહોંચી ગયું છે. એટલે એ એક સારા સમાચાર છે. બીજું સારા સમાચાર એ આવ્યા છે કે અમેરિકાનો જોબ ડેટા જે આવવાનો હતો વીકને અંતે, તો એ આવ્યો છે. સપ્ટેમ્બરનો યુએસએનો જોબ ગ્રોથમાં તેજી જોવા મળી છે. બેરોજગારીનો દર 4.1% રહ્યો છે, જે ખૂબ સારો છે. અમેરિકાના લેબર ડિપાર્ટમેન્ટે શુક્રવારે મોડી રાત્રે જાહેર કર્યા આંકડા, 4 ઓક્ટોબરે જાહેર કર્યા. એમાં સપ્ટેમ્બરનો નોન ફાર્મ પે રોલ આંકડો જે છે એ 2,54,000 આવ્યો છે. એ ખૂબ સારો છે અને ખાસો વધારો થયો છે. ઓગસ્ટમાં એ આંકડો 1,59,000 હતો, તેની સામે સપ્ટેમ્બરમાં 2,54,000 આવ્યો છે. અનુમાન હતું 70,000 થી 2 લાખની આજુબાજુ આવવાની ગણતરી હતી, પણ એના કરતાં વધુ સારો જોબ ડેટા આવ્યો છે. એટલે અમેરિકાના ડાઉ જોન્સ અને નેસ્ડેકમાં અને એશિયાના બજારમાં આપણને રાહતરૂપી સુધારો જોવા મળશે. એક આ મજબૂત ફેક્ટર્સ છે. બીજું, જેરોમ પોવલે ગયા વીકમાં એક સેમિનારમાં કહ્યું હતું કે હવે અમેરિકાને ફેડ રેટ કરવામાં ઉતાવળ ન કરવી જોઈએ, કારણ કે જોબ ડેટા પણ ખૂબ સારો આવ્યો છે અને ઇકોનોમી જે છે, મોંઘવારી પણ અંકુશમાં આવી રહી છે, કારણ કે એણે ફેડ રેટે 0.5 પોઈન્ટનો ઘટાડો કર્યો. ત્યાર પછીની સ્થિતિ ઇકોનોમીની સુધારા તરફી જોવાઈ રહી છે. જોકે હજી 2024નું જે ચાલુ વર્ષ છે એમાં ફેડની 2 મીટિંગ હજી બાકી છે, એટલે એના ઉપર પણ નજર રહેશે. આની અગાઉનું જ્યારે નિવેદન આવ્યું હતું ત્યારે એમણે એમ કહ્યું હતું કે ચાલુ વર્ષે ફેડ જે છે એ 1% સુધી વ્યાજદરમાં ઘટાડો કરી શકે છે. 0.5% કર્યો છે, 0.5% બાકી છે. પણ ઇકોનોમીની સિચ્યુએશન જોયા પછી ફેડરલ રિઝર્વ નક્કી કરશે કે ભાઈ આપણે આ કરવું કે કેમ. બીજું મિત્રો, મારે તમને વાત કરવી છે કે નેક્સ્ટ વીકની. હવે આગામી સપ્તાહે બજાર કેવું રહેશે. હા, મિડલ ઇસ્ટ કન્ટ્રીઝમાં તંગદિલી સર્જાઈ છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. ઇઝરાયલ ઈરાન ઉપર વળતો હુમલો ક્યારે કરે છે, કયા દિવસે કરે છે, એના ઉપર આપણે નજર રાખવી જોઈએ. પણ માર્કેટમાં હું તમને કહું કે ટ્રેડરોએ આવી પરિસ્થિતિમાં ટ્રેડરોએ પોતાની પોઝિશન પોતાની તાકાતના 25% પ્રમાણે જ લેવી જોઈએ. કારણ કે જ્યારે આવું સંભવિત જોખમ આવે તો એની સામે એને હેજિંગની રણનીતિ પણ અપનાવવી જોઈએ, જેથી એ મેક્સિમમ નુકસાન ન કરી શકે, એટલે મિનિમમ નુકસાન કરી શકે અને એ સ્થિતિને સંભાળી શકે. એટલે મોટી ખોટ જાય નહીં ટૂંકમાં. એટલે મિત્રો, ઇઝરાયલ ઈરાન ઉપર વળતો હુમલો કરે ધારો કે અને માર્કેટ તૂટે તો એ બચી શકે. મારો કહેવાનો આશય એવો છે કે એ બચી શકે. એટલે રણનીતિ હેજિંગની ખાસ રાખજો અને આપની જે તાકાત હોય, ફિનાન્શિયલ તાકાત હોય, એના 25% તમે ટ્રેડ કરજો. મારું કહેવું એમ છે. બીજું મહત્વનું કારણ નેક્સ્ટ વીક માટે ધ્યાન રાખવા જેવી વાત છે
કે એફઆઈઆઈ વેચવાલ છે એ આપણે ફિગર્સ જોઈ લીધા, બધું નક્કી થઈ ગયું. હવે આગામી દિવસોમાં એફઆઈઆઈસ પણ હજી માર્કેટમાં વેચી શકે છે, કારણ કે હોંગકોંગમાં એના વેલ્યુએશન ખૂબ નીચા છે, ભારત કરતાં સસ્તા શેર મળે છે, એટલે એફઆઈઆઈસ છે એ હોંગકોંગ તરફ વળી છે. બીજું, ચીને માસ્ટર સ્ટ્રોક માર્યો છે. તમને મેં પહેલા બી કહ્યું હતું કે ચીને રાહત પેકેજ આપ્યું છે, એટલે ચીનની જે ઇકોનોમી છે ત્યાંની એ સુધારા તરફી છે, અને એણે મોનિટરી અને ફિસ્કલના સુધારાને પ્રોત્સાહન આપ્યું છે. એટલે એફઆઈઆઈસ જે છે એ ચાઇનીઝ કંપનીઓના અર્નિંગમાં સુધારો આવશે એવી આશાએ ચાઇનામાં રોકાણ કરે તેવી શક્યતા હું જોઈ રહ્યો છું. અને ઇન્ડિયામાં ઊંચા વેલ્યુએશન છે એટલે પણ ઇન્ડિયામાંથી એક્ઝિટ થઈને ચાઇના અથવા હોંગકોંગ તરફ ઇન્વેસ્ટમેન્ટ કરે. પણ મિત્રો, મારે તમને એ પણ કહેવું છે કે ભારતનું અર્નિંગ પણ સુધારા પર છે. તમે જોયું કે વિદેશી હુંડિયામણનું અનામત જે આવ્યું છે એ ખૂબ સારું આવ્યું છે, કંપનીઓના પરિણામો પણ ખૂબ સારા આવ્યા છે. એટલે અને બીજું કે જીડીપી ગ્રોથ પણ આપણો ખૂબ સારો આવી રહ્યો છે. એટલે આને જે ટોપ 3 ઇકોનોમીમાં લઈ જવાની વાત કેન્દ્ર સરકાર કરી રહી છે એ તો ઊભી જ છે, અનટેક છે. એટલે જેને કહેવાય કે બજારને કોઈ એવું લાંબુ નુકસાન થાય એવું નથી. મિડલ ઇસ્ટ કન્ટ્રીઝમાં જે થાય એની ટેમ્પરરી ઇફેક્ટ આપણને જોવા મળે. મિત્રો, નેક્સ્ટ વીકની વાત કરીએ તો નિફ્ટીમાં હું તમને કહું કે 24,750 24,800 આ મહત્વનું એક સપોર્ટ લેવલ આવે છે. માર્કેટ વર્સ્ટ જ્યારે ઘટે ધારો કે તો 24,750 24,800 સુધી જઈ શકે છે. ત્યાં માર્કેટ એક સપોર્ટ મેળવશે. મારી દ્રષ્ટિએ મને એવું લાગે છે કે ત્યાં સપોર્ટ મેળવશે, અને જો 24,750 તૂટશે તો 24,500 સુધી જઈ શકે તેવી એક શક્યતા હું જોઈ રહ્યો છું. પણ 24,750 કે 24,800નો સ્ટોપ લોસ રાખી અને તમે સારા સ્ટોક બાય કરી શકો છો. બીજું મારે કહેવું છે કે હવે પછી જ્યારે બજારની વધઘટ આવશે ત્યારે સેકન્ડ ક્વાર્ટરના પરિણામો આવવાના છે કંપનીઓના. તો એના અર્નિંગ, એના કંપનીના પરિણામો, એના વેચાણના આંકડા, એના નફાના આંકડા પણ જોવામાં આવશે. ક્વાર્ટર 1 થી ક્વાર્ટર 2નું પરિણામ કેટલું સારું છે એના ઉપર પણ આપણને વધઘટ જોવા મળશે. બીજું મિત્રો, ચોમાસાની લગભગ વિદાય થઈ ગઈ છે. ચોમાસું ભારતમાં ખૂબ સારું રહ્યું છે, એટલે જેને કહેવાય કે ડિમાન્ડ નીકળશે, એટલે ઇકોનોમી પર એની સારી અસર આપણને જોવા મળવાની છે. મિત્રો, હવે મેં તમને શરૂઆતમાં કહ્યું હતું કે વિડીયો અંત સુધી નિહાળજો, હું તમને બોનસ ટિપ્સ આપવાનો છું. તો આજની મારી આવતા વીકની મારી બોનસ ટિપ્સ એ છે, પર્ટિક્યુલર સ્ક્રિપ્ટના નામ આપણે નથી આપતા, માત્ર હું સેક્ટર તમને કહીશ તો એ સેક્ટરમાં તમે પોઝિશન તમારી બનાવી શકો, અથવા લાંબા ગાળાનું ઇન્વેસ્ટમેન્ટ, લાંબા ગાળાનું હું સ્પષ્ટ કહી રહ્યો છું કે લાંબા ગાળાનું ઇન્વેસ્ટમેન્ટ કરજો. 10% 20%થી શરૂઆત કરજો. મને આઈટી સ્ટોક સારા લાગે છે, મેટલ સ્ટોક સારા લાગે છે, અને ફાર્મા સેક્ટર સારું લાગે છે. એટલે આઈટી, મેટલ અને ફાર્મા સેક્ટર્સ જે છે એ ખૂબ સારા લાગે છે. એમાં ડીપ્સ બાઇંગ તમે કરશો તો તમને સારું રિટર્ન મળશે. મિત્રો, આ વિડીયો આપણે જે બનાવી રહ્યા છીએ તે માત્ર એજ્યુકેશન પર્પઝથી છે, આપને ઇન્ફોર્મેશન શેર કરવા માટે છે. આ વિડીયો આપને ગમ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો, કમેન્ટ્સ ખાસ કરજો અને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ વેરી મચ.